દોસ્તો, હાર્દિક સર એકેડમીમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। સફળતા માત્ર મોટા સપના જોવાથી નથી મળતી, પણ સાચી દિશાની સ્માર્ટ મહેનતથી મળે છે। આજે આપણે અગત્યના રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના વર્તમાન પ્રવાહો, કરંટ અફેર્સ ને ઊંડાણપૂર્વક સમજીશું, જે તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। અને હા, આજના આ આખા વિડિયોની PDF ફાઇલ તમને આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં મળી જશે। તો ચાલો, કોપી અને પેન સાથે તૈયાર થઈ જાઓ અને આજના આ સેશનની શરૂઆત કરીએ। હાર્દિક સર એકેડમી વર્તમાન પ્રવાહો, કરંટ અફેર્સ, લેક્ચર નોટ્સ પ્રશ્ન 1 તાજેતરમાં બિમ્સ્ટેકના રાષ્ટ્રીય સુરક્ષા પ્રમુખોની 5મી બેઠકનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું? જવાબ: નવી દિલ્હી। વિગતવાર માહિતી: તાજેતરમાં બિમ્સ્ટેકના રાષ્ટ્રીય સુરક્ષા પ્રમુખોની 5મી બેઠકનું આયોજન નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું। આ 5મી બેઠકની અધ્યક્ષતા ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર NSA અજીત ડોભાલ દ્વારા કરવામાં આવી હતી। આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય સાયબર ક્રાઇમ, આતંકવાદ, ગુપ્તચર માહિતીની આપ-લે અને આપદા પ્રબંધન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવા સુરક્ષા પડકારોનો સામનો કરવાનો છે। બિમ્સ્ટેકનું પૂરું નામ બે ઓફ બેંગોલ ઇનિશિયેટિવ ફોર મલ્ટી-સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઇકોનોમિક કોઓપરેશન છે। બિમ્સ્ટેકની સ્થાપના વર્ષ 1997માં બેંગકોક ઘોષણાપત્ર દ્વારા થઈ હતી। બિમ્સ્ટેકનું મુખ્યાલય HQ, ઢાકા, બાંગ્લાદેશ ખાતે આવેલું છે। બિમ્સ્ટેકમાં બંગાળની ખાડી આસપાસના કુલ 7 સભ્ય દેશો સમાવિષ્ટ છે: બાંગ્લાદેશ, ભારત, મ્યાનમાર, શ્રીલંકા, થાઇલેન્ડ, નેપાળ અને ભૂતાન। થાઇલેન્ડ અને મ્યાનમાર એ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશો છે, જ્યારે બાકીના 5 દેશો દક્ષિણ એશિયાના ભાગ છે। પ્રશ્ન 2 તાજેતરમાં ICCની નવગઠિત ગવર્નન્સ રિવ્યૂ કમિટીના ચેરમેન કોણ છે? જવાબ: દેવજીત સૈકિયા। વિગતવાર માહિતી: તાજેતરમાં ICC ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની નવગઠિત ગવર્નન્સ રિવ્યૂ કમિટીના ચેરમેન તરીકે દેવજીત સૈકિયાની નિયુક્તિ કરવામાં આવી છે। દેવજીત સૈકિયા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ BCCIના સંયુક્ત સચિવ, જોઈન્ટ સેક્રેટરી તરીકે પણ સેવા આપે છે। ICCની આ બેઠક એડિનબર્ગ, સ્કોટલેન્ડ ખાતે યોજાઈ હતી। બાંગ્લાદેશના પૂર્વ ક્રિકેટર તમીમ ઇકબાલની અધ્યક્ષતામાં ICC ફ્રેન્ચાઇઝી લીગ કમિટીના વડા તરીકે પસંદગી કરવામાં આવી છે। આ જ બેઠક દરમિયાન ICC દ્વારા નિયમોના ઉલ્લંઘન બદલ કેનેડાના ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। ICCનું મુખ્યાલય HQ, દુબઈ, સંયુક્ત અરબ અમીરાત UAE ખાતે આવેલું છે। ICCની સ્થાપના 15 જૂન 1909ના રોજ થઈ હતી। ભારતમાં ક્રિકેટનું સંચાલન કરતી સંસ્થા BCCI, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાની સ્થાપના 1928માં થઈ હતી અને તેનું મુખ્યાલય વાનખેડે સ્ટેડિયમ, મુંબઈ ખાતે છે। પ્રશ્ન 3 તાજેતરમાં નવી રાષ્ટ્રીય યુરિયા નિવેશ નીતિ 2026 હેઠળ ઇક્વિટી પર રિટર્ન ઓન ઇક્વિટી રૂલની સીમા શું નક્કી કરવામાં આવી છે? જવાબ: ન્યૂનતમ 12% અને અધિકતમ 16%। વિગતવાર માહિતી: તાજેતરમાં નવી રાષ્ટ્રીય યુરિયા નિવેશ નીતિ 2026 NIPU 2026 હેઠળ ઇક્વિટી પર રિટર્ન ઓન ઇક્વિટી રૂલની સીમા ન્યૂનતમ 12% અને અધિકતમ 16% નક્કી કરવામાં આવી છે। આ નીતિને 15 જુલાઈના રોજ કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી। આ નીતિનું મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં યુરિયા ક્ષેત્રે રોકાણને પ્રોત્સાહન આપવું, ઉત્પાદન વધારવું અને ઇમ્પોર્ટ ઘટાડીને દેશની બચત કરવાનો છે। આ નવી નીતિ રાષ્ટ્રીય યુરિયા નિવેશ નીતિ 2012 NIPU 2012નું સ્થાન લેશે। ભારત સરકારે ખાતર ક્ષેત્રે આત્મનિર્ભરતા મેળવવા માટે દેશમાં પ્રવાહી સ્વરૂપે નેનો યુરિયાના ઉપયોગને પ્રોત્સાહન આપ્યું છે, જે ઇફકો દ્વારા વિકસાવવામાં આવ્યું છે। વિશ્વનો પ્રથમ નેનો યુરિયા પ્લાન્ટ ગુજરાતના કલોલ, ગાંધીનગર ખાતે સ્થાપવામાં આવ્યો હતો। ભારતમાં રાસાયણિક ખાતરોના સંતુલિત ઉપયોગ માટે અને જમીનની ગુણવત્તા સુધારવા માટે PMPRANAM યોજના શરૂ કરવામાં આવી છે। ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલય દ્વારા દેશભરમાં એક જ બ્રાન્ડ નામે ખાતરનું વેચાણ થાય તે માટે એક દેશ, એક ખાતર, વન નેશન
વન ફર્ટિલાઇઝર યોજના હેઠળ ભારત બ્રાન્ડ નામ લાગુ કરવામાં આવ્યું છે. પ્રશ્ન 4 તાજેતરમાં ભારતે કયા વર્ષના કાર્યકાળ માટે યુએનએસસીની ગેરસ્થાયી નોન પરમનન્ટ સીટ માટે પોતાની ઉમેદવારી રજૂ કરી છે? જવાબ 2028થી 29. વિગતવાર માહિતી. તાજેતરમાં ભારતે વર્ષ 2028થી 29ના કાર્યકાળ માટે યુએનએસસીની ગેરસ્થાયી નોન પરમનન્ટ સીટ માટે પોતાની ઉમેદવારી રજૂ કરી છે, જેના માટેના અભિયાનની થીમ શાંતિ રાખવામાં આવી છે. આ શાંતિ અભિયાનનો શુભારંભ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર દ્વારા ન્યૂયોર્ક ખાતેથી કરવામાં આવ્યો હતો. ભારત આ ચૂંટાઈ આવશે તો યુએનએસસીમાં 9મી વાર અસ્થાયી સભ્ય બનશે. શાંતિ અભિયાનના મુખ્ય ઉદ્દેશ્યોમાં નિયમોનું પાલન, પ્રામાણિકતાથી સર્વાંગીણ વિકાસ, આતંકવાદ ફંડિંગ રોકવું, સમુદ્રી સુરક્ષા અને એઆઈનો સમાવેશ થાય છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ યુએનએસસી યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ માં કુલ 15 સભ્યો હોય છે. 5 સ્થાયી સભ્યો પરમનન્ટ મેમ્બર્સ યુએસએ, ચીન, રશિયા, યુકે અને ફ્રાન્સ, જેઓ વીટો પાવર ધરાવે છે. 10 અસ્થાયી સભ્યો નોન પરમનન્ટ મેમ્બર્સ, જેમનો કાર્યકાળ 2 વર્ષ માટેનો હોય છે. સંયુક્ત રાષ્ટ્ર ઉનો ના મુખ્ય 6 અંગો છે. મહાસભા ઉનગા 193 સભ્ય દેશો ધરાવે છે, જેને વિશ્વની લઘુ સંસદ પણ કહેવામાં આવે છે. સુરક્ષા પરિષદ યુએનએસસી, સામાજિક અને આર્થિક પરિષદ ઇકોસોક 54 સભ્ય દેશો ધરાવે છે, જેમાં ભારત પણ સભ્ય છે. આંતરરાષ્ટ્રીય ન્યાયાલય આઈસીજે તેનું મુખ્યાલય ધ હેગ, નીધરલેન્ડ ખાતે છે, જેમાં 15 ન્યાયાધીશો હોય છે અને તેમનો કાર્યકાળ 9 વર્ષનો હોય છે. સચિવાલય સેક્રેટેરિયેટ, જેમના વડા મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ, પોર્ટુગલ છે. ટ્રસ્ટીશિપ કાઉન્સિલ, જે હાલમાં અક્રિય ઇનએક્ટિવ છે. પ્રશ્ન 5 તાજેતરમાં એક્સરસાઇઝ પીચ બ્લેક 2026નું આયોજન ભારત અને કયા દેશ વચ્ચે થયું હતું? જવાબ ઓસ્ટ્રેલિયા. વિગતવાર માહિતી. તાજેતરમાં એક્સરસાઇઝ પીચ બ્લેક 2026 એક્સરસાઇઝ પીચ બ્લેક 2026 નું આયોજન ઓસ્ટ્રેલિયાની યજમાની હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ યુદ્ધાભ્યાસ 20 જુલાઈથી 7 ઓગસ્ટ દરમિયાન યોજાઈ રહ્યો છે. આ એક દ્વિવાર્ષિક, દર 2 વર્ષે યોજાતો બહુરાષ્ટ્રીય એર કોમ્બેટ યુદ્ધાભ્યાસ મલ્ટીનેશનલ એર કોમ્બેટ એક્સરસાઇઝ છે. આ યુદ્ધાભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય ભાગ લેનાર દેશોની વાયુસેનાની લડાઈ ક્ષમતા અને પરસ્પર તાલમેલ વધારવાનો છે. ભારતીય વાયુસેના આઈએએફ તરફથી આ યુદ્ધાભ્યાસમાં રાફેલ, રિફેલ ફાઇટર જેટ્સ અને C-17 ગ્લોબમાસ્ટર ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ભાગ લઈ રહ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે યોજાતા અન્ય મહત્વપૂર્ણ યુદ્ધાભ્યાસો ઓસિન્ડિક્સ AUSINDEX, નૌસેના યુદ્ધાભ્યાસ ઓસ્ટ્રા હિન્દ AUSTRAHIND, થલસેના આર્મી યુદ્ધાભ્યાસ કાકાડુ એક્સરસાઇઝ કેકડુ, બહુરાષ્ટ્રીય નૌસેના અભ્યાસ જે ઓસ્ટ્રેલિયા દ્વારા યોજાય છે. ક્વાડ દેશોના જૂથમાં ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, યુએસએ અને જાપાન સામેલ છે. દર વર્ષે 8 ઓક્ટોબરના રોજ ભારતમાં વાયુસેના દિવસ એરફોર્સ ડે ઉજવવામાં આવે છે. પ્રશ્ન 6 તાજેતરમાં ચર્ચામાં રહેલા ભારતના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-1 નો સંબંધ નીચેનામાંથી કોની સાથે છે? જવાબ સ્કાયરૂટ એરોસ્પેસ. વિગતવાર માહિતી. તાજેતરમાં ચર્ચામાં રહેલા ભારતના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ વિક્રમ-1 નો સંબંધ સ્કાયરૂટ એરોસ્પેસ ખાનગી અંતરિક્ષ સ્ટાર્ટઅપ સાથે છે. સ્કાયરૂટ એરોસ્પેસનું મુખ્યાલય હૈદરાબાદ ખાતે આવેલું છે અને તે ભારતની પ્રથમ સ્પેસ ટેક યુનિકોર્ન કંપની છે. વિક્રમ-1 રોકેટનું લોન્ચિંગ સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર, શ્રીહરિકોટા ખાતેથી કરવામાં આવશે. વિક્રમ-1 એ ખાનગી ધોરણે વિકસાવવામાં આવેલ પ્રથમ ઓર્બિટલ રોકેટ છે, જે સેટેલાઇટ્સને લો અર્થ ઓર્બિટ નિમ્ન ભૂકક્ષા 450 કિલોમીટરમાં સ્થાપિત કરવા માટે મિશન આગમન હેઠળ ડિઝાઇન કરાયું છે. ખાનગી સ્તરે આવું ઓર્બિટલ રોકેટ સફળતાપૂર્વક વિકસાવવામાં ભારત વિશ્વમાં ત્રીજો દેશ યુએસએ અને ચીન પછી બન્યો છે. આ રોકેટની કુલ લંબાઈ 22 મીટર છે અને તે 350 કિલોગ્રામ સુધીનો પેલોડ વહન કરવાની ક્ષમતા ધરાવે છે.
વિક્રમ 1નો ફ્યુઅલ સ્ટેજ 4 સ્ટેજનો છે, જેમાં 3 સ્ટેજ ઘન ઇંધણ સોલિડ ફ્યુલ અને 1 સ્ટેજ પ્રવાહી ઇંધણ લિક્વિડ ફ્યુલ ધરાવે છે. વિક્રમ 1 રોકેટ દ્વારા લઈ જવામાં આવનારા મુખ્ય પેલોડ્સમાં એમ્બ્રેસ, સ્કોપ સેટેલાઇટ અને SULARSS-3નો સમાવેશ થાય છે. પ્રશ્ન 7. તાજેતરમાં જાપાન ઓપન 2026નું મહિલા સિંગલનું ટાઇટલ કોણે જીત્યું? જવાબ: PV સિંધુ. વિગતવાર માહિતી. તાજેતરમાં PV સિંધુ PV સિંધુ એ પોતાના કેરિયરનું પ્રથમ BWF સુપર 750 મહિલા સિંગલ્સનું ખિતાબ જાપાન ઓપન 2026 ટોક્યો ખાતે જીત્યું છે. આ BWF સુપર 750 ટાઇટલ જીતનારી PV સિંધુ સર્વપ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની છે. નિર્ણયના PV સિંધુએ જાપાનની અકાને યામાગુચીને હરાવીને આ સિદ્ધિ મેળવી હતી. જાપાન ઓપન 2026ના પુરુષ સિંગલ્સનો ખિતાબ ક્રિસ્ટોપોપોવ એ જીત્યો હતો. PV સિંધુએ વર્ષ 2025માં સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટૂર્નામેન્ટનું ટાઇટલ પણ જીત્યું હતું. PV સિંધુ સતત 2 ઓલિમ્પિક મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. 2016 રિયો ઓલિમ્પિક સિલ્વર મેડલ, રજત પદક. 2020 ટોક્યો ઓલિમ્પિક બ્રોન્ઝ મેડલ, કાંસ્ય પદક. વિશ્વ બેડમિન્ટન સંસ્થા BWF બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશનનું મુખ્યાલય કુઆલાલંપુર, મલેશિયા ખાતે આવેલું છે. પ્રશ્ન 8. તાજેતરમાં ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026માં કયા રાજ્યએ સમગ્ર દેશમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે? જવાબ: ગુજરાત. વિગતવાર માહિતી. તાજેતરમાં નીતિ આયોગના ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026 ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલીનેસ ઇન્ડેક્સ 2026માં ગુજરાત એ 56.6ના સ્કોર સાથે સમગ્ર દેશમાં શીર્ષ પ્રથમ સ્થાન હાંસિલ કર્યું છે. નીતિ આયોગ દ્વારા પ્રથમવાર જારી કરાયેલા આ સૂચકાંકનું અનાવરણ નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. આ ઇન્ડેક્સમાં વિવિધ રાજ્યોમાં રોકાણના વાતાવરણને માપવા માટે 8 સ્તંભો પિલર્સ અને 45 સંકેતકો ઇન્ડિકેટર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પહાડી અને પૂર્વોત્તર રાજ્યોની શ્રેણીમાં ઉત્તરાખંડ પ્રથમ સ્થાને રહ્યું છે. અગ્રણી રાજ્યો ફ્રન્ટરનર સ્ટેટ્સની શ્રેણીમાં ઉત્તર પ્રદેશ, યુપી અને રાજસ્થાન તથા ઉભરતા રાજ્યો એમર્જિંગ સ્ટેટ્સની શ્રેણીમાં બિહાર સમાવિષ્ટ છે. કેન્દ્રશાસિત અને નાના રાજ્યોમાં ગોવા ક્રમશઃ દિલ્હી, ચંડીગઢ. નીતિ આયોગ નાઇટી આયોગ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયાની સ્થાપના 1 જાન્યુઆરી 2015ના રોજ આયોજન પંચના સ્થાને કરવામાં આવી હતી. નીતિ આયોગના હોદ્દાની રૂએ અધ્યક્ષ દેશના પ્રધાનમંત્રી હોય છે. નીતિ આયોગના હાલના ઉપાધ્યક્ષ અશોક લાહિડી અને CEO નિધિ છિબ્બર છે. પ્રશ્ન 9. તાજેતરમાં ચર્ચામાં રહેલી પરિવર્તન યોજના નીચેનામાંથી કયું નિવેદન સાચું છે? જવાબ: આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દિલ્હી NCRમાં પરિવહન ક્ષેત્રે થતા વાયુ પ્રદૂષણને ઘટાડવાનો છે. વિગતવાર માહિતી. તાજેતરમાં ચર્ચામાં રહેલી પરિવર્તન યોજના પરિવર્તન સ્કીમ માટે 9,585 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દિલ્હી NCRમાં પરિવહન ક્ષેત્રે થતા વાયુ પ્રદૂષણ એર પોલ્યુશનને ઘટાડવાનો છે. આ યોજના હેઠળ NCRમાં ચાલતી જૂની ટ્રક અને બસોને બદલીને તેમના સ્થાને BSVI માનક ધરાવતા અથવા ઇલેક્ટ્રિક વાહનો ઇલેક્ટ્રિક વ્હીકલ્સ EV લાવવામાં આવશે. આ યોજનાનું અમલીકરણ સડક અને રાજમાર્ગ મંત્રાલય મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ દ્વારા કરવામાં આવશે. આ યોજના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય MoHAનો પણ એક ભાગ છે, જેમના કેન્દ્રીય મંત્રી મનોહર લાલ ખટ્ટર છે. વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે દિલ્હી NCR ક્ષેત્રમાં CAQM કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ પણ કાર્યરત છે. ભારતમાં પ્રદૂષણ નિયંત્રણ માટે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ NCAP વર્ષ 2019 શરૂ કરવામાં આવ્યો છે. અગત્યના વન લાઇનર પ્રશ્નો. તાજેતરમાં પ્રતિષ્ઠિત લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર કોને આપવામાં આવશે? જવાબ: અજીત ડોભાલ. તાજેતરમાં કયા રાજ્યના મંત્રીમંડળ એ સમાન નાગરિક સંહિતા વિધેયક UCCનો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે? જવાબ: મધ્યપ્રદેશ. તાજેતરમાં ભારતીય વાયુસેનાએ કયા
અભ્યાસ પિચ બ્લેક 2026માં ભાગ લીધો છે? જવાબ: ઓસ્ટ્રેલિયા. તાજેતરમાં ભારતના 99માં ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યા છે? જવાબ: વી.એસ. રથનવેલ. તાજેતરમાં કયા રાજ્યે જમીનના ઉપયોગ માટે સામાન્ય ઝોનિંગ નિયમન 2026 અધિસૂચિત કર્યા છે? જવાબ: આંધ્રપ્રદેશ. તાજેતરમાં કોણે વિવાદોના સૌહાર્દપૂર્ણ ઉકેલ માટે વિશ્વાસ 2026ની શરૂઆત કરી છે? જવાબ: ઈપીએફઓ. તાજેતરમાં મિન્ડાઉગાસ સિંકેવિસિયસે કયા દેશના 20મા વડાપ્રધાન પીએમ તરીકે શપથ લીધા છે? જવાબ: લિથુએનિયા. તાજેતરમાં ઉત્તરાખંડના કાશીપુરથી 24 મેટ્રિક ટન ફ્રોઝન ફ્રેન્ચ ફ્રાઈસની પ્રથમ ખેપ ક્યાં મોકલવામાં આવી છે? જવાબ: ઇરાક. તાજેતરમાં કોણે આરએસએસ એટ 100 એ સેન્ચુરી ઓફ સર્વિસ, યુનિટી એન્ડ સેક્રિફાઈસ નામનું પુસ્તક લખ્યું છે? જવાબ: શ્યામ જાજુ અને અનુપમ ત્રિવેદી. તાજેતરમાં એનએમડીસીના ડિરેક્ટર વાણિજ્યિક તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ: વિવેક નિશાંત નાથ. તાજેતરમાં વિક્રમ-1 રોકેટના સફળ પ્રક્ષેપણથી કયો દેશ ખાનગી ઓર્બિટલ લોન્ચ ક્ષમતા પ્રાપ્ત કરનારો દુનિયાનો ત્રીજો દેશ બન્યો છે? જવાબ: ભારત.